ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતા પાવાગઢ મહાકાળી મંદિરે ભક્તોની ભીડ, તંત્ર દ્વારા ચુસ્ત વ્યવસ્થા। આદ્યશક્તિના પવિત્ર પર્વ ચૈત્રી નવરાત્રિના શુભપ્રારંભ સાથે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા જ હજારો શ્રદ્ધાળુઓ માતા મહાકાળી માના દર્શન માટે પહોંચી ગયા અને સમગ્ર મંદિર પરિસર જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું। ઘણા ભક્તો રાત્રિ દરમિયાન જ પાવાગઢ પહોંચી ગયા અને અન્ય ભક્તો વહેલી સવારે ડુંગર ચડી માતાજીના દર્શનનો લાભ લીધો। ખાસ કરી વહેલી સવારે યોજાતી મહાકાળી માતાજીની આરતીમાં હાજરી આપી યાત્રાળુએ આધ્યાત્મિક અને આનંદનો અનુભવ કર્યો। ચૈત્રી નવરાત્રિના અવસરે લાખો ભક્તો પાવાગઢ પહોંચે તેવી શક્યતા હોવાથી વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। યાત્રાળુઓને સરળતા રહે તે માટે એસટી વિભાગ દ્વારા 60 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી છે અને સતત પરિવહન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ભીડને ધ્યાનમાં રાખી મંદિર વિસ્તારમાં સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। લગભગ 700થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। તેમજ માચી અને તળેટી વિસ્તારોમાં બેરિકેડિંગ, પાર્કિંગ અને ભીડ નિયંત્રણ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે। આ ઉપરાંત યાત્રાઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે પ્રસાદ, ભોજન, આરોગ્ય સેવા અને પીવાના પાણી જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। મંદિર પરિસર તથા ડુંગર પર સીસીટીવી કેમેરાથી સતત દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી ભક્તોને સુરક્ષિત અને સુખદ દર્શનનો અનુભવ મળી રહે। આ રીતે પાવાગઢમાં આ વર્ષે ચૈત્રી નવરાત્રી દરમિયાન ભક્તિ અને આધુનિક વ્યવસ્થાનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે અને માતાજીના દર્શન માટે આવેલ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। આપને બધાને ખબર છે કે ચૈત્રી મુખ્ય તહેવાર છે એના, અને ખૂબ જ મોટી સંખ્યામાં મધ્યપ્રદેશથી ગુજરાતના વિવિધ ભાગોમાંથી આ માણસો આવતા હોય છે। પાવાગઢ ખાતેનો આ બંદોબસ્ત ખૂબ જ મોટો બંદોબસ્ત હોય છે। આ બંદોબસ્તમાંથી મહીસાગર અને દાહોદ ખાતેથી અને એસઆરપીની કંપની પણ બોલાવવામાં આવે છે। આ વખતે અહીં 2 ડીવાયએસપી, 11 પીઆઈ, 25 જેટલા પીએસઆઈ અને 400 જેટલા હોમગાર્ડના જવાનો અને એક કંપની એસઆરપીનો અહીંયા બંદોબસ્ત રાખવામાં આવેલો છે। હાલમાં બંદોબસ્ત ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે। લોકો પણ ખૂબ જ માતાજીના ભાવથી દર્શન કરી રહ્યા છે। મધ્યપ્રદેશથી આવતા લોકો પણ રસ્તામાંથી પોતાની જ્યોત લઈ અને પાછા પોતાના મંદિરમાં લઈ જાય છે અને ખૂબ જ શાંતિપૂર્વક પાછા ફરે છે અને ખૂબ જ સારી રીતે દર્શન કરે છે। અહીંયા મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ સ્વચ્છતા બાબતે પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આપને બધાને ખબર છે કે અહીંયા રોપવે પણ છે, તો રોપવે ખાતે પણ ખૂબ જ જે યાત્રાળુઓ આવતા હોય કે જે ચાલી ન શકતા હોય એના માટે પણ ખૂબ જ સારી સગવડ છે, પણ ત્યાં પણ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે। અમે આપના માધ્યમથી અહીં જે નીચેથી આપણે ઉપર આવીએ છીએ ત્યાં સુધી જે સ્ટોલવાળા છે એને અમે એક વિનંતી કરીએ છીએ કે રસ્તામાં પોતે કચરો ન નાખે, પોતાનો કચરો પોતાની પાસે ડોલ રાખે, બાલ્ટી રાખે, કચરાપેટી રાખે અને કચરો ભેગો કરી અને જ્યારે એથી સફાઈ કામદારો જ્યારે નીચે જાય છે ત્યારે એની સાથે કચરો આપી દે અને સ્વચ્છતા જાળવવામાં તંત્રને અને ખૂબ જ મદદ કરે। રિપોર્ટર દીપક તિવારી, પાવાગઢ, પંચમહાલ।